હેલો તો મિત્રો, અત્યારે હું હોટલ દર્શન. તો અત્યારે મેં સાયલાથી થોડાક જ આગળ છીએ અને અહીંયા લીધો છે નાનકડો બ્રેક. રાતના વાગ્યા છે કંઈક 1:30 વાગ્યો છે રાતનો અને લીધો છે ચાનો બ્રેક. તો હું જઈ રહ્યો છું ગિરનારની લીલી પરિક્રમા કરવા માટે. તો પહેલી વાર જઈ રહ્યો છું આ લીલી પરિક્રમા કરવા માટે. તો આઈડિયા નથી કઈ રીતે થાય છે, શું છે મહત્ત્વ, એવું કંઈ આઈડિયા છે નહીં, પણ જઈ રહ્યો છું અને વિડીયો કરી રહ્યો છું. તો મિત્રો, અત્યારે મારી પાછળ તમે જે જોઈ રહ્યા છો એ છે અમારી બસ રજવાડી ટ્રાવેલ્સ. તો એની અંદર અમે જઈ રહ્યા છીએ. એકચ્યુઅલી આ વખતે હું એકલો જ છું જર્નીમાં. મારી સાથે જે હોય છે દર વખતે કાર્તિક અને જયેશભાઈ, તો એ લોકો આ વખતે મારી સાથે નથી આવી શક્યા કેમ કે મેં સડનલી પ્લાન બનાવી દીધું છે કે મારે જવું છે ગિરનારની લીલી પરિક્રમા કરવા માટે. એટલે આ વખતે હું એકલો છું અને જોઈએ કેવું અનુભવ રહે છે મારો. તો મિત્રો, તમે મારા વિડીયોમાં બન્યા રહો અને પ્લીઝ આ વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો મળીએ આગળ અને એન્જોય ધીસ વિડીયો. તો મિત્રો, અત્યારે હું ભવનાથ પહોંચી ગયો છું. ભવનાથની તલેટી છું. હવે મહાદેવના દર્શન કરીને હું આગળ લીલી પરિક્રમાનો સ્ટાર્ટ કરીશ. અને જસ્ટ 15 મિનિટ થઈ હું ભવનાથ પહોંચ્યો છું અને અત્યારે જસ્ટ મંદિરની સામે છું. તો મળીએ થોડા આગળ, મહાદેવના દર્શન કરીએ. અને ભવનાથ તળેટી હું છું. અત્યારે મારી પાછળ તમે જોઈ રહ્યા છો કે મહાદેવના મંદિરનો ગેટ છે આ. તો હવે અંદર જઈને આપણે દર્શન કરીશું મહાદેવના. મિત્રો, અહીંયા સરસ મજાની નાહવાની સુવિધા હતી, તો ત્યાં આગળ થોડુંક લઈ લીધું છે અને ફ્રેશ થઈ ગયા છે. ફ્રેશ થઈને હવે થોડા અમે આગળ વધીશું. હજુ થોડુંક ફ્રેશ થવામાં થોડુંક લેટ થઈ ગયું છે, તો હવે મંદિર તરફ જઈએ છીએ. કારણ કે લેટ થઈ ગયું એટલા માટે રહી ગયા હતા. હવે મહાદેવના દર્શન કરીએ કે નાયા વગર તો મહાદેવના દર્શન કરાય નહીં. હું કેદારનાથ ફાઇનલી સ્ટાર્ટેડ પરિક્રમા, લીલી પરિક્રમા. આ મારો પહેલો કેમ્પ છે અને જ્યાં મેં ચાને નાસ્તો કર્યો છે. ગાંઠિયા છે, મરચાં છે અને સરસ ગરમા ગરમ મસાલાવાળી ચા છે. તો અહીંયા સરસ મજાની ચા નાસ્તો કરીને તમે આગળ કન્ટિન્યુ કરી શકો છો. જય ગિરનારી, હર હર મહાદેવ. ગેટ આવી ચૂક્યો છે, તો હવે આપણે પ્રવેશ કરીએ અંદરની સાઈડ. તો જઈએ આગળ અને હવે સ્ટાર્ટ થઈ ગઈ છે અમારી પરિક્રમા. તો મિત્રો, મને અમારા વિડીયો સાથે મળીએ હવે આગળ આપણે સ્ટેશનમાં આવી ગઈએ. જય ગિરનારી. તો અહીંયા ઘણા છીએ ધીરે ધીરે મળીએ આગળના રસ્તે. તો જોઈએ, પહેલી વાર કરી રહ્યો છું, થાય છે કે નહીં. મહાદેવનું નામ લઈને ચાલુ તો નીકળ્યા હોય એવો કંઈક 10મો ભાગ થવો જોઈએ. મા ભગવતીના નામનું કંઈક અહીંયા વાપરતા જાઓ. માતાના નામનું યથાશક્તિ ફૂલની તો ફૂલની પાક જવું છે. તો પહેલો ઢાળ ચડવાનો આવ્યો છે. બધા ચડી રહ્યા છે. ઢાળ ચડવાનો આવી ગયો છે. પહેલો ઢાળ સારો એવો ઢાળ છે. તો મિત્રો, સારો એવો ઢાળ છે ચડવાનો. તો એ ચડી ચૂક્યા છીએ. હજુ ઘણો ખરો બાકી છે ચડવાનો. ચડીએ છીએ, થાક લાગ્યો છે પણ મજા આવે છે એડવેન્ચરની. તો ચલો, હજુ આગળ ચાલવાનું ઘણું છે. અત્યારથી થાકી જઈશું તો કમ્પ્લીટ નહીં થાય. સો ચાલતા રહીએ ધીરે ધીરે અને કમ્પ્લીટ પૂર્ણ કરીએ આપણે આ ઢાળને.
કયો ઢાળ છે ખબર નથી પણ ચડી રહ્યા. સો મિત્રો એક જ સખત ઢાળ ચડતા એવી ગરમી લાગી અને જે હું ટી શર્ટ પહેરીને જે ચડતો હતો એમાં સખત ગરમી લાગતી હોવાથી મેં ચેન્જ કરી નાખી જે ટી શર્ટ જંગલમાં જઈને કે એમાં સખત પરસેવો થતો હતો. મને આઈડિયા નહોતો કે આવું થઈ શકશે એટલા માટે મેં સવારે નહીને એવડી એ ટી શર્ટ પહેરી હતી પણ સખત ગરમી લાગી એટલે હવે થોડીક હળવી પતલી ટી શર્ટ પહેરી લીધી છે જેથી ગરમી ના થાય. તો હજુ પણ ઢાળ થોડો એવો ચાલુ છે ચડવાનો તો ચડીએ ઢાળ અને કમ્પ્લીટ કરીએ. સો 2-2.5 કિલોમીટર પ્લસ મેં ડિસ્ટન્સ આઈ થિંક કવર કરી નાખ્યું છે. હવે કેટલું બાકી છે અંદાજો નથી, ક્યાં પહોંચ્યો એ પણ નથી ખબર, બટ મજા આવી રહી છે નેચરલ. સો પ્રકૃતિના સૌંદર્ય સાથે એક બહુ જ સરસ અનુભવ થઈ રહ્યો છે એન્ડ જઈ રહ્યા છીએ આગળ ધીરે ધીરે. જય ગિરનારી, જય ગિરનારી. એકલો આવ્યો છું એટલે મજા તો આવી રહી છે પણ કાર્તિક અને જયેશભાઈને થોડો મિસ કરીશ કારણ કે હર વખતે એ લોકો મારી સાથે હોય છે. શાયદ આ ફર્સ્ટ એવી જર્ની હશે જેમાં કાર્તિક તો ઓલવેઝ હોય જ છે મારી સાથે પણ આ વખતે કાર્તિક નથી આવી શક્યો સમ રીઝન. સો આ વખતે હું એકલો છું મારી આ જર્નીમાં. કાર્તિક નથી આ વખતે મારી સાથે તો મિસ યુ કાર્તિક. તો કંઈક મજા આવત. બસ તો હવે આગળ આપણે જઈએ, કંઈક સારા લોકેશન ઉપર તમને બતાવીએ, સારી સારી જગ્યા, સારા લોકેશન બતાવીએ જંગલમાં પ્રકૃતિની મજા સાથે. ભીડ મને ખબર નહીં આ વખતે ઓછી છે કે શું છે, કંઈ એટલી બધી ભીડ લાગતી નથી મને. ઘણા બધા લોકો કહે છે કે ભીડ હતી પણ કાલે બહુ બધી ભીડ હતી પણ આજે ભીડ બહુ જ ઓછી છે. આજે એટલી બધી ભીડ નથી તો સારું છે એક બાબત. હા, લોકો અહીંયા ગંદકી બહુ કરે છે, લાઈક જ્યાં ત્યાં પ્લાસ્ટિક છે, જ્યાં ત્યાં સમજી ગયા 1 નંબર 2 નંબર, તો એ બધી ગંદકી અહીંયા બહુ જ જોવા મળી મને અને અમારું ફર્સ્ટ ટાઈમ છે. સો ગંદકી છે પણ હા લોકોને થોડું અવેર થવું જોઈએ કે આપણે નેચરલ જગ્યાને, કુદરતી જે પ્રકૃતિની જે જગ્યા છે એને ગંદી ના કરીએ અને સુંદર અને ચોખ્ખી રાખીએ એ આપણી જ ફરજ છે. તો આ બધી જગ્યાને એકદમ નીટ એન્ડ ક્લીન રાખવી આપણી ફરજ છે તો સમજવું જોઈએ આપણે. તો સરસ મજાનો ઢાળ આવ્યો છે, એકદમ કહેવાય ને બહુ જ સીધો ઢાળ છે, લોકો સ્લીપ ખાઈને પડે એવો ઢાળ છે. તો બહુ શાંતિથી નાના પગલાં ભરીને ઉતરવું જોઈએ જેથી કરી પ્રકૃતિના કોળે થોડીક વાર વિશ્રામ કરતા એક નાનકડો બ્રેક લીધો છે. થોડી વાર બેસી કુદરતી નેચરના વચ્ચે જેથી કરીને મનને શાંતિ અને સુકૂન મળે. તો થોડી વાર અહીંયા બ્રેક લઈએ અને પછી આગળ પણ નાનકડો બ્રેક લીધો છે મિત્રો. બહુ સરસ મજાનું પાણી આવ્યું છે ઠંડુ. તો થોડો હાથ પગ ધોઈએ, મોઢું ધોઈએ, ફ્રેશ થઈએ પછી આગળ વધીએ. અત્યારે સરસ મજાનું જોવા મળી રહ્યું છે તો મોઢું ધોઈએ, ફ્રેશ થઈએ અને આગળ વધીએ. તો સરસ મજાનું જોવા મળશે આગળ વધીને. તો કેવું લાગ્યું તમને અમારો વિડીયો? પ્લીઝ કમેન્ટ સેક્શનમાં લખવાનું ભૂલતા નહીં વિડીયો કેવો છે.
મિત્રો ઝીણા બાવાની મઢીની થોડાક જ દૂર છીએ હવે. સો ત્યાં પહોંચીએ અને થોડી વાર રેસ્ટ કરીએ, પછી આગળની જર્ની સ્ટાર્ટ રાખીએ. એન્ડ એક અમદાવાદથી બીજા 4 મિત્રો જોડાયા છે આપણી સાથે. એકચ્યુઅલી તો ઉમેશ, ચિરાગ, આ 2 ભાઈઓનું નામ શું છે ભાઈ તમારું? હા, હિમાંશુ ભાઈ છે, પેલા ભાઈ કેમ છે? હાર્દિકભાઈ. તો એમ અમે 4 જણા છીએ. 4 નહીં 5 છે નહીં હવે તો ટોટલ 5 જણા છીએ. હવે આગળની યાત્રા હવે અમે સાથે કરી રહ્યા છીએ. અને સરસ મજાનું શું કહેવાય ધૂન, શું કહેવાય ધૂન નહીં આ વાગે ને શું કહેવાય ભજન સરસ મજાનું વાગી રહ્યું છે એટલે મજા આવી રહી છે. તો મિત્રો અહીંયા થોડી વાર રેસ્ટ કરીને હવે અમે પાછા યાત્રા સ્ટાર્ટ કરીએ છીએ. મસ્ત એવો અડધો કલાક પોણો કલાક અહીંયા બેઠા આરામ કર્યો બધાએ. હવે પાછા કન્ટિન્યુ કરીએ જર્નીને. તો નીકળીએ હવે બધા આપણે. ચલો જય ગિરનારી. તો મિત્રો આ છે વડલાવાળા મહાકાળી માનું મંદિર. તો અહીંયા લોકો આવે છે. મેન મંદિર આગળ છે, તમને બતાવું. લોકોનું અવાજ આ છે મેન મંદિર. તો આ છે મેન મંદિર.